આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સિદ્ધાંત મહોદતી પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ચરિત્રના કેટલાક પ્રસંગો, કેટલીક વાતો, કેટલાક ગુણો, આ બધામાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબે કેવું વિરલ વ્યક્તિત્વ હતું સંયમ પાલનની બાબતમાં. એના દ્રષ્ટાંતો લેવા જઈએ તો કદાચ વર્ષો સુધી એ ગુણગાન ગાતા રહીએ, કારણ કે એમની દરેક ચર્યાઓ, નાનામાં નાની ક્રિયાઓ એ પણ જાણે સંયમ પાલનની પૂર્ણ અનુભૂતિ આપે સામાને, એટલી તાદ્રશ રહેતી. એમનું એક એક વચન, એમની એક એક ક્રિયા, ઇનફેક્ટ એમનું એક એક વિચાર, આ બધું જ એમની અંદરમાં રહેલી સંયમ પાલનની અનહદ નિષ્ઠાને વાચા આપતું. હજી એ ઘણા પ્રસંગો નાના નાના એ ખાસ લેવા જેવા પણ લાગે. આ બધા પ્રસંગો લેવાનું કારણ એ છે કે અત્યારનો આપણો શ્રાવક વર્ગ ઘણે ખરે અંશે એવું માનવા લાગ્યો છે કે આચાર સંપન્નતા એ ફક્ત સાધુનો વિષય છે, આપણો છે જ નહીં. શ્રાવક બેફામ જીવી શકે, એ પોતાના ઘરના પ્રસંગોની અંદર રાત્રિ ભોજનમાંથી તો નીચે પડે, કંદૂણમાંથી પણ નીચે પડે, અને છતાં પણ એની આરાધનાના ભાગને અકબંધ રાખે. એ જે પૂજા કરતા હોય એ પૂજા ચાલતી જ રહે, કલાક 2 કલાક સુધીની રોજની અષ્ટપ્રકારી પૂજા પણ ચાલતી રહે. અને સાઈડ બાય સાઈડ એને એવું લાગે કે હું ધંધામાં વિકાસ કરવા માટે એવા બધા ધંધા કરું તો પણ ચાલે કે જે ધંધાઓ શાસ્ત્રમાં નિષિદ્ધ છે. બંને પેરેલલ ચાલી શકે, આ આપણી વિચારસરણી. અને મેં એકવાર દીક્ષા લીધી છે તો હવે મારાથી પેરેલલ એક પણ વસ્તુ ન ચાલે, સંયમ પાલનની દ્રઢતા એ જ ચાલે. આ સાહેબનો દૃષ્ટિકોણ. આ મૂકવાનું કારણ આ જ છે. આપણે પણ આ દૃષ્ટિકોણમાં જોડાઈએ એ બહુ આવશ્યક છે. શ્રાવકપણું એ પણ કંઈ સામાન્ય બાબત નથી, એ આપણે સમજવું જોઈએ. કોઈ પણ પ્રકારના વ્રતધારી ન હોઈએ અને છતાંય પોતાને શ્રાવક કહેવડાવીએ, એ વાણીનો વ્યભિચાર થઈ જશે. કારણ કે અહીંયા કેટેગરી છે. માર્ગાનુસારીના ગુણો આવે, અવિરત સમ્યક્ત્વ નામનું ગુણસ્થાનક આવે કે જેની અંદર સમ્યક દર્શનની ઉપસ્થિતિ હોઈ શકે, પણ હજી એને વ્રત નથી લીધા, તો ત્યાં સુધી એવા વ્યક્તિને શ્રાવક નામ આપવા માટેની કટિબદ્ધતા દેખાતી નથી શાસ્ત્રોમાં. એ વ્રતધારી બને પછીથી શ્રાવકપણાની અંદરમાં એનું આરોપણ થાય છે. આજે આપણે બધા જ ગમે તેવો વ્યક્તિ મહાત્મા આગળ જઈએ એટલે પ્રેમથી આપણે પોતાને શ્રાવક કહેવા લાગીએ. આ બધું આપણે પણ વિચારવું પડશે. પ્રેમસુરી મહારાજ સાહેબના કેટલાક અલગ મૂળની વાતો આજે કરવાની ઈચ્છા છે. કમ્પ્લીટ અલગ. આપણે અત્યાર સુધી જે જોયા એ બધામાં એમની હળુકર્મિતા, એમનો જીવો, સૂક્ષ્મ જીવો માટેનો પ્રેમ, એમની પરમાત્માની આજ્ઞાપાલન માટેની જબરદસ્ત ખેવના અને આવા અનેક ગુણો સંયમ પાલનને લગતા. પણ આજે થોડો એમનો એગ્રેસિવ સ્વભાવ ક્યારે પ્રગટતો અને કઈ રીતે એ પોતાના એગ્રેશનને વાચા આપતા, કયા કયા પ્રસંગોમાં, આજે એ દિશાને થોડીક ખેડાણ કરવામાં આજે આપણે લયમાં જઈએ. વિક્રમ સંવત 1985 સાહેબ પોતાના મોટા શિષ્ય પરિવાર સાથે પ્રથમવાર મુંબઈમાં પધાર્યા હતા.
સાહેબના બહોળા શિષ્ય પરિવારની અંદરમાં કેટલાક બાળમુનિઓ પણ અને કેટલીક દીક્ષાઓ જે નક્કી થઈ હતી એમાં પણ બાળમુનિ ભગવંતો હતા. મુંબઈ એ સમયે સુધરેલા માણસોનું શહેર ગણાતું. એ ધર્મનગરી તરીકે ક્યારેય એસ્ટાબ્લિશ થઈ શકે એવી યોગ્યતા એ સમયે ન હતી, દેખાતી ન હતી. આરાધક ઘણા, પણ એની સામે વિરાધકો પણ ઓછા નહીં. પુણ્ય ભેગું કરવાની પ્રવૃત્તિ, દાન વગેરે કરવાવાળા લોકો ઘણા, બહુ મોટી અમાઉન્ટ, પણ એની સામે પાપની અંદર પૈસા વેરવવાવાળા લોકોના પણ એટલા જ ઢગલા, કદાચ એનાથી વધારે ઢગલા. એટલે આવા મુંબઈની અંદરમાં આ બાળ દીક્ષા માટે જેમ કોઈ પણ શ્રાવકનું મન ડોલી ઉઠે, બાળક જ્યારે દીક્ષા લેતું હોય ને મહાત્માનો વેશ સ્વીકારે ત્યારે, એવા સમયમાં એવા કેટલાક વ્યક્તિઓ પણ હતા કે જે લોકોને બાળ દીક્ષા થાય એનો સખત વિરોધ, જૈનો પોતે જ, અને એના કારણે પ્રચંડ વિરોધનું એક આંદોલન શરૂ થયું પ્રેમસુરી મહારાજ સાહેબ સામે વ્યક્તિગત રીતે. અને આ વિરોધ મંડળીના એક સક્રિય સભ્ય એટલે શેઠ જીવતલાલ પ્રતાપસિંહ, પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના કાકા, સગા કાકા. એ જીવતલાલ પ્રતાપસિંહ કે જેના નામથી લોકો થરથરી ઉઠતા, એ જીવતલાલ પ્રતાપસિંહ કે જેની વગ સ્ટ્રેટ હવે ત્યારે એ જમાનામાં ઇન્દિરા ગાંધી સુધી કહેવાતી હતી. કદાચ એમ કહેવાતું કે આમનો એક પણ શબ્દ કોઈ ઉત્થાપી ન શકે એવા આ વગદાર વ્યક્તિ, મોભી એવા જીવતલાલ પ્રતાપસિંહ એ પ્રખર વિરોધમાં આવ્યા. પ્રખર વિરોધ. એમના ઘણા બધા મિત્રો, એમાંથી એક મિત્ર એટલે અંધેરીના શેઠ નગીનદાસ કરમચંદભાઈ સંઘવી. સામાન્ય મિત્રો એટલે ઘણી બધી વાતો થાય અલગ અલગ ટૉપિક ઉપર. એમાં વાતમાં એકવાર નગીનદાસભાઈએ એમને કીધું કે તમે બાળ દીક્ષાનો આટલો જનૂનપૂર્વક વિરોધ કરો છો, તો હું તમને એક વસ્તુ કહું કે તમે પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ સાહેબને મળો. એકવાર મુંબઈમાં આવ્યા છે, તમે એકવાર મળો. અને એમના શિષ્ય મુનિરાજ રામ વિજયજી મહારાજ સાહેબ, જે પછીથી આપણે રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા તરીકે આપણે જેમને ઓળખીએ છીએ, એ મુનિરાજ રામ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનોને પણ એકવાર સાંભળવાનું શરૂ કરો. કોઈક શુભ ઘડી, શુભ મુહૂર્તે, શુભ આશયથી એ બોલાયું હશે નગીનદાસભાઈ દ્વારા, અને જીવતલાલ શેઠના મનની અંદરમાં એ અંકુરો એ ખીલ્યો અને એ પરિચયમાં આવ્યા પૂજ્ય પ્રેમસુરી મહારાજના, એ સમયના પન્યાસી ભગવાન. એમની સાથે આવે, વાતો કરે. જીવતલાલ પ્રતાપસિંહ હતા એક નજરમાં આખો ને આખો ચિતાર મેળવી લેવાવાળા વ્યક્તિ. પ્રેમસુરી મહારાજ સાહેબની સંયમચર્યાઓ જોતા એમના સાધુ ધર્મ પ્રત્યે એમને અતિશય અહોભાવ પ્રગટવા લાગ્યો. એમને એવું લાગવા લાગ્યું કે આ તો કમાલ છે, આટલી સૂક્ષ્મ વિચારધારા, આટલું સૂક્ષ્મ પાલન. અને એમને બહુ જ સદભાવ એમનો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો. સાહેબના નજીકમાં આવ્યા, સાહેબનો સંપર્ક થયો, એટલા માત્રથી કામ ન થયું, પણ સાહેબે આ મુદ્દા ઉપર સામે ચડીને વાતો કરવાની શરૂ કરી. એ ચર્ચામાં પૂજ્ય રામ વિજયજી મહારાજ સાહેબ એટલે કે રામચંદ્ર સુરી મહારાજ સાહેબ, એમણે પણ પ્રવચનની અંદર પોતાની બેબાક શૈલીથી આ બાળ દીક્ષાના વિરોધમાં જે લોકો જે મુદ્દાઓ મૂકતા હતા એ મુદ્દાઓને સમૂળગા સાફ કરી નાખવાની એક નેમ લઈ અને સાહેબ જાણે પ્રવચન આપતા હતા. વેધક વાણી, અતિશય વેધક વાણી, જેના કારણે વિરોધીઓને પોતાને પ્રશ્ન થવા લાગે કે મેં કેમ પ્રશ્ન કર્યો. તર્કની અંદર સાહેબની માસ્ટરી, અને એમાં પ્રેમ વિજયજી મહારાજ સાહેબ એમની પોતાની જીવતલાલ પ્રતાપસિંહભાઈ સાથેની એ સંપર્ક ધારા, આ બધું જામ્યું અને એના કારણે એમના વિચારોમાં
આમૂલચૂલ પરિવર્તન આવ્યું, જબરદસ્ત પરિવર્તન આવ્યું. જે પોતે બાળ દીક્ષાના પ્રખર વિરોધી હતા એમાંથી હવે બાળ દીક્ષાના પ્રખર હિમાયતી એટલે કે તરફદાર બની ગયા. બાળ દીક્ષા વિરોધી સમિતિના સભ્ય હતા એમાંથી દૂર થઈ અને શાસન રસિક સમિતિના સભ્ય બની ગયા. બાળ દીક્ષાની રક્ષાની લડતમાં એમણે આગેવાની લીધી અને આખરે એક આખું ચેપ્ટર જે છે બહુ જ એ સમયે ચગેલું એ બાળ દીક્ષા વિરોધનું ચેપ્ટર એ અંતે પોતાનો અંતને પામ્યું અને બાળ દીક્ષાનો જય થયો, વિરોધનો પરાજય થયો અને જીન શાસનનો જય જયકાર થયો. પણ આમાં જીવતલાલ પ્રતાપસિંહનો રોલ પ્લે અને જીવતલાલ પ્રતાપસિંહના આ વિચારધારાના પરિવર્તનમાં પૂજ્ય પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ સાહેબનો રોલ પ્લે એ ક્યારેય ભૂલાય નહીં એવો હતો. આવી જ રીતે વડોદરા રાજ્યની અંદરમાં બાલ દીક્ષા પ્રતિબંધ લાવવાનો કાયદો તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ. એટલે સમાચાર પાલિતાણામાં બિરાજમાન પૂજ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબને મળ્યા. બહુ વ્યથિત થઈ ગયા. આ શાસન સામેનું બહુ મોટું આક્રમણ છે એવું એમને દ્રઢપણે લાગવા લાગ્યું અને એટલે કાયદાનો પ્રતિકાર કરવા માટે પાલિતાણાથી પોતે ઉગ્ર વિહાર કર્યો અને પૂજ્યશ્રી તાબડતોબ વડોદરા આવ્યા. ત્યાં એમને પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય મેઘ સુરી મહારાજ આદિ પૂજ્યોની સાથે એમણે જાહેર વિરોધનું આંદોલન છેડ્યું. આગેવાની લેતા દરેક જગ્યાઓએ અને આ આંદોલનના કારણે જાહેર જનતાની અંદરમાં બાલ દીક્ષાની યુગો જૂની નિર્દોષ અને શાસ્ત્રીય પરંપરા માટે જાગૃતિ પ્રગટવા લાગી. એમણે એકવાર એક સભાની અંદરમાં પોતે ક્યારે પ્રવચન નહોતા આપતા પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો બાળ દીક્ષા વિરોધી કાયદો પસાર થશે તો સૌથી પહેલાં હું બાળ દીક્ષા આપીશ અને જેલમાં જઈશ. એમના આ કડક સ્ટેટને એ સમયની સરકારો પણ ઝીલી ન શકી અને આ વાવાઝોડું પણ અલ્પકાળમાં ટળી ગયું. સેમ વે પૂનાની વિધાનસભાની અંદરમાં પણ બિલ જ્યારે મુકાયું ત્યારે એ બિલની સામે પૂજ્યશ્રીએ ટંકાર કર્યો હતો કે જો આ કાયદો સરકાર પસાર કરશે તો સર્વપ્રથમ હું જ બાળ દીક્ષા આપીશ અને ધર્મ વિરોધી કાયદાનો ભંગ કરીશ. ત્યારે મારે જેલમાં જવું પડે તો હું આ વેશ પહેરીને પણ જેલમાં જઈશ. સાહેબની ખુમારી, શાસન રક્ષા માટેની કટિબદ્ધતા, સાવ શાંત અને પવિત્ર લાગતા આ મહાપુરુષ જ્યારે શાસન ઉપર કોઈ આફત આવતી ત્યારે રૌદ્ર સ્વરૂપ લેવામાં પણ એમને કશી પણ પાછી થતી નહીં. સાહેબે પૂનાની એ વિધાનસભાના બિલ માટે એમના સમર્થ શિષ્ય પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ એમની સાથે મળી અને પ્રચંડ પ્રતિકાર કર્યો. લોકોની અંદર જનજુવાળ તૈયાર કર્યો અને અંતે પોતે આ બિલ રદ કરાવીને જ રહ્યા. સ્વભાવે અત્યંત શાંત અને ઉપશાંત એવા પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, પ્રેમસુરી મહારાજ, એ એમનો ઉપશમ ભાવ એ કાયરતાના ઘરનો ન હતો એ સતત લોકોને કહી શક્યા. શાસન સામે કોઈ પણ પ્રકારનું આક્રમણ આવ્યું ત્યારે હંમેશા એમણે લાલ આંખ કરી છે. એવા પ્રસંગે ખુમારીથી એમણે વિરોધીઓને લલકાર્યા છે અને શાસનના ગૌરવની રક્ષા કરી છે. એવી સાહેબની આ એક જબરદસ્ત મજાની એક એ આક્રમક ધારા શાસન વિરોધી પ્રશ્નના સમયે આવી જતી. પૂનામાં બિરાજમાન હતા એ જ સમયે હજી એક પ્રસંગ બન્યો હતો. મુંબઈ રાજ્યની વિધાનસભાની અંદરમાં બાલ દીક્ષા પ્રતિબંધક બિલ પસાર કરવાની હિલચાલ ચાલુ હતી. સાહેબે ભાનુ વિજયજી મહારાજ સાહેબને કહ્યું કે શાસ્ત્ર સિદ્ધ બાલ દીક્ષાની ગૌરવવંતી નિર્દોષ પરંપરાની કોઈ પણ ભોગે રક્ષા કરવાની છે. આ બિલ પસાર ન જ થવા દેવાય. અને પોતાના ગુરુની આજ્ઞાને શિરમાન્ય કરી એમના આશીર્વાદ લઈ ભાનુ વિજયજી મહારાજ સાહેબે એ બિલ પ્રતિકારના સજ્જડ પ્રયત્નો શરૂ કર્યા. મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી
એટલે ભાનુવિજયજી મહારાજ સાહેબે આ તકને ઝડપી લીધી અને એમણે ગમે તેમ કરીને મુખ્યમંત્રી સાહેબ પાસેનો સમય લેવડાવ્યો. મુખ્યમંત્રીને મળવા ગયા. એમની સાથે 1.5 કલાક બેઠા. આ ભાનુવિજયજી મહારાજ સાહેબની તર્કશક્તિ પણ કેવી હશે કે મુખ્યમંત્રીએ પણ 1.5 કલાક આપવા માટે ક્યાંય પોતે વિચાર પણ ન કર્યો. મુખ્યમંત્રી હતા મોરારજીભાઈ દેસાઈ. અત્યંત આગ્રહી પ્રકૃતિના ધારક એવા મોરારજીભાઈ, એમનું માનસ પણ ભાનુવિજયજી મહારાજ સાહેબ અને પ્રેમસુરી મહારાજ સાહેબ આ બંનેના અથાગ પ્રયત્નોથી ફરી વળ્યું. છેવટે બધું જ સમજ્યા પછી મોરારજીભાઈ પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે આવ્યા. પોતે જે સમજ્યા છે એ બધું જણાવ્યું અને છેવટે એમણે એમ કીધું કે સાહેબ, હું આપને ખાતરી આપું છું કે આપ નિશ્ચિંત બનીને જાઓ. આ બિલ પસાર ન થાય એ જોવાની જવાબદારી હવે મારી છે, આપની નથી. અને આ કોઈ એવો સમય ન હતો કે જ્યારે રાજનેતાઓ ગમે ત્યારે ગમે તે બોલી અને એ શબ્દોથી ફરી શકે. સજ્જન વ્યક્તિઓનો જમાનો હતો. એકવાર એમણે કમિટમેન્ટ આપ્યું એટલે વિધાનસભામાં બાલ દીક્ષાની તરફેણમાં એમણે પોતે જ જોરદાર વક્તવ્ય આપ્યું અને આ બિલને અટકાવ્યું. એના મૂળની અંદરમાં કોઈ એક પ્રસંગ તો એ હતો આ પૂનામાં પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના પ્રસંગો. આવા જ પ્રેમસુરી મહારાજ સાહેબ, એમની પ્રસંગો માટેની સંવેદના પણ એટલી જ રહેતી. જેટલી સંવેદના રક્ષણ માટે રહેતી એટલી જ સંવેદના એમની પોતાના દોષો માટે અથવા શાસન પ્રત્યેની ગૌરવવંતી ધારા માટે પણ રહેતી. એકવાર એક શિષ્ય રાત્રે જાગ્યા, માત્ર વગેરે કોઈ પણ કાર્ય માટે હશે, જાગ્યા હશે. રાત્રિનો 1 વાગ્યો હતો. સાહેબને બેઠેલા જોયા સંથારા પર એટલે તરત ત્યાં ગયા અને પૂછ્યું કે સાહેબ, આટલા વહેલા કેમ જાગી ગયા? હજી તો રાત્રિનો 1 વાગ્યો છે. અને પ્રેમસુરી મહારાજ સાહેબે કીધું કે આમ તો રોજ આ સમયે હું જાગી જ જાઉં છું, પણ આજે સૂતો જ નથી, ઊંઘ જ નથી આવતી. એટલે શિષ્યએ પણ બહુ વિનયથી પૂછ્યું કે સાહેબ, વાનો દુખાવો પડ્યો છે, તબિયત ઠીક નથી? સાહેબ કે ના, કોઈ શારીરિક પીડા નથી. તો કે માનસિક બેચેની છે? અને સાહેબે આમ માથું ધુણાવીને હા એવો જવાબ આપ્યો. એટલે તરત નાના મહારાજને પ્રશ્ન થયો કે સાહેબ, આપના જેવા વ્યક્તિને માનસિક બેચેની શેની હોય? ત્યારે સાહેબ એવું બોલ્યા કે આજે સમાચાર મળ્યા કે એક જગ્યાએ આજે અનુચિત રીતે દીક્ષા થઈ છે અને એના કારણે બહુ મોટો હોબાળો થયો. શાસનનું ખૂબ માલિન્ય થયું. પ્રભુના શાસનનું માલિન્ય થાય એ સમાચાર સાંભળ્યા પછી ઊંઘ કઈ રીતે આવે? આ પ્રસંગ પરથી આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે શાસનનું માલિન્ય પૂજ્યશ્રીની માટે સૌથી વધારે પીડાકારક વેદના હતી. વ્યક્તિગત જીવનમાં માલિન્ય આવે તો એ એકવાર હજી પણ ક્ષમ્ય છે, પણ શાસનનું કોઈ પણ પ્રકારનું માલિન્ય આવે અને એ પણ ચલાવી રાખવાનું, આ વાત કઈ રીતે શક્ય બનાવી શકાય? બીજો એક સરસ મજાનો પ્રસંગ. વિક્રમ સંવત 1950 જૂન મહિનો, સાહેબ પાલિતાણામાં બિરાજમાન હતા અને રામચંદ્ર સ્વામી મહારાજ સાહેબ એ સમય સાથે હતા. એ સમયે કાનજી સ્વામી પાલિતાણામાં આવ્યા હતા. એમની સાથે એમનો વિશાળ ભક્ત સમુદાય એ પણ પાલિતાણામાં એકત્રિત થયો એનો વાંધો નહીં, પણ કાનજી સ્વામી જાહેર પ્રવચન દ્વારા પોતાના મતનો બહુ મોટા પાયે ભપકા સાથે પ્રચાર કરી રહ્યા હતા. જૈન સિદ્ધાંત વિરુદ્ધની કુમાન્યતાનો પ્રચાર થાય અને ભોળા જીવો એ આ વચનોની માયાજાળમાં ફસાઈ જાય તો શાસનના દ્રઢ અનુરાગી એવા પ્રેમશ્રી મહારાજ સાહેબ કઈ રીતે ચલાવી શકે? અને તરત જ સાહેબે પાલિતાણામાં આવેલા એ મહાત્માની સામે એમના શિષ્ય રામચંદ્રશ્રી મહારાજ સાહેબને પ્રવચન આપવા માટે પ્રેરણા કરી. રામચંદ્રશ્રી મહારાજ સાહેબના પ્રવચનો શરૂ થયા. દરેક પ્રવચનમાં ટુ ધ પોઈન્ટ કાનજી સ્વામીના મતનું પોતે સચોટ રીતે ખંડન કરવાનું શરૂ કર્યું રામશ્રી મહારાજે.
આ બાજુ પ્રેમસુરી મહારાજ સાહેબે આગેવાન શ્રાવકોનું એક પ્રતિનિધિ મંડળ કાનજી સ્વામી પાસે મોકલ્યું અને એમણે જેટલા સિદ્ધાંત વિરોધ અને પ્રતિપાદનના ખુલાસા કર્યા હતા એ બધાને ટીક માર્ક કરી અને એમણે આ બાબતમાં ખુલાસા માંગ્યા પણ ખરા. શ્રાવકના પ્રતિનિધિ મંડળે જેને માંગ્યા, પણ શ્રાવકના કોઈ પ્રશ્નોના તેઓ સંતોષકારક ખુલાસા આપી શક્યા નહીં. એટલે પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબે પોતે એક શાસન દ્રષ્ટિથી અને કરુણા ભાવનાથી 9 મુદ્દાનો વિસ્તૃત પત્ર કાનજી સ્વામીને લખ્યો, જે અત્યારે આપણે નીચે સાંભળીએ. સાહેબ જે લખ્યું છે આપણે એક્ઝેક્ટ એ શબ્દોમાં જઈએ છીએ. સર્વનયમય શ્રી જીન શાસનની દૃષ્ટિને ધ્યાનમાં રાખ્યા વિના જીન શાસનના સિદ્ધાંતોને તમે ઉત્થાપો છો. આમ કરીને તમે શ્રી જીન શાસનથી વિપરીત પ્રવૃત્તિ કરો છો. તે સંબંધમાં તમારી સાથે સ્પષ્ટ ખુલાસા કરવા મારા શિષ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સુરીજીને તમારી પાસે તમારા સમયે મોકલવા હું ઈચ્છું છું. આ પત્ર લાવનારની સાથે આ પત્રનો ઉત્તર અને સમય પણ જણાવી દેશો. શું બોલ્ડનેસ, શું ખુમારી પોતાના શિષ્યોને કેવા તૈયાર કર્યા હશે. પત્ર લઈને એક પ્રતિનિધિ મંડળ કાનજી સ્વામી પાસે ગયું, પરંતુ કાનજી સ્વામી ચર્ચામાં ઉતરવાનો અને પત્રનો જવાબ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ રીતે પરિસ્થિતિથી ડરીને પોતાના થયેલા જાહેર પ્રવચનોના કાર્યક્રમોને પણ એમણે રદ કરી દીધા અને તેઓ સોનગઢ તરફ વિહાર કરી ગયા. એક પણ જાતની ચર્ચા વગર કાનજી સ્વામીજીએ પોતાના પરાભવને સ્વીકારી લીધો. પણ આ પરાભવનો સ્વીકાર એ કોઈ શબ્દો કે કોઈ વાતોથી ઝૂકીને થયો છે એવું નહીં. પૂર્ણપણે સાહેબની દ્રઢતા, પ્રેમસુરી મહારાજની, રામચંદ્રસુરી મહારાજ સાહેબની, આ બધાની દ્રઢતાના કારણે આટલા પરિવર્તન આવ્યા. આવા બીજા કેટલાક પ્રસંગો, જે પ્રસંગો એમની આક્રમકતાને સુનિયંત્રિત અવસ્થામાં કઈ રીતે રાખી શકી, એની બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાન તો કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.